તમે ભગવાનના મંદિરે તો અનેક જોયા હશે, પરંતુ સિંહનું મંદિર હોય તેવું ક્યાંય જોયું છે? વિશ્વનું એકમાત્ર પહેલું સિંહ મંદિર બન્યું હોય તો તે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે આવેલું છે। આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સ્મૃતિ સ્મારક ખાતે વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। સિંહો દેશની આનબાન અને શાન છે। વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ છે। જેમ ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ છે, તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે। આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે ગુજરાતમાં આવેલ એક સિંહના સ્મારક વિશે વાત કરીશું। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓ દ્વારા એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું છે। અહીં દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે, જેમાં હનુમાન ચાલીસાના પાઠ થાય તેમજ સિંહ ચાલીસાનું પઠન થાય છે। ગીરના સિંહની સૌથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણથી પણ પ્રિય છે। આ વિસ્તારને બૃહદ ગીર તરીકે ઓળખાય છે। આ સિંહ સ્મૃતિ સ્મારક બનાવવા પાછળની કહાની ખૂબ દર્દથી ભરેલી છે। સિંહ પ્રેમીઓએ વર્ષ 2014માં સિંહ સ્મારક બનાવવાનો વિચાર આવ્યો હતો। 2014માં એવી ઘટના બની હતી કે જેનાથી સિંહ પ્રેમીઓને ખૂબ જ ઠેસ પહોંચી હતી। ભેરાઈ ગામ નજીક રેલવે અકસ્માતમાં 2 સિંહણના મોત થયા હતા અને સિંહણ લોકો વચ્ચે રહેતી અને લોકો તેને ખૂબ જ પ્રેમ કરતા હતા। જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ સાથે માલધારીઓ આગળ આવ્યા અને લોક ભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવામાં આવ્યું હતું। સિંહણના આ સ્મારક પર લોકો માનતા પૂરી કરવા પણ આવે છે। અહીં આ સિંહણ સ્મૃતિ સ્મારક બનાવવા માટે ભેરાઈ ગામના હરસુરભાઈ દ્વારા પોતાની જમીન આપી વિશેષ યોગદાન આપ્યું હતું। ત્યારે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણીના વન વિભાગ અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો સહિત આગેવાનો ઉપસ્થિત રહી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વીરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે, શું કહેશો? આજે 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ। આજે આખા ગુજરાતની અંદર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજે રાજુલાના ભેરાઈ કે જ્યાં સિંહ માટેનું મંદિર બનાવેલું છે અને આ મંદિર વિશ્વમાં ગામ લોકો દ્વારા બનાવેલું સિંહ માટેનું પ્રથમ મંદિર છે। આ મંદિરની આજુબાજુના ગામ લોકો પોતાના કામકાજ માટે કે પોતાની માનતા માટે પણ અહીંયા શ્રીફળ વધેરે છે। જ્યારે સિંહનું સંવર્ધન કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે ફક્ત એકલું વન વિભાગ આ કાર્ય કરવા માટે સક્ષમ નથી। જ્યાં સુધી ગામ લોકો સાથે જોડાય અને સધિયારો પ્રયાસ કરશે ત્યારે જ આ ભગીરથ કાર્યમાં આપણે સફળ થશું। જે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની જે ભેરાઈ ગામ ખાતે જે ઉજવણી કરવામાં છે, શું કહેશો? આજે વિશ્વ સિંહ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે દુનિયાનું એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક ભેરાઈ ગામની અંદર આવ્યું છે। એમની હું વાત કરું, 2014ની અંદર એક રાણી અને એક રૂપસુંદરી નામની 2 સિંહણો ગુડ્સ ટ્રેનની અંદર મૃત્યુ પામી હતી। ત્યારે સિંહ પ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ, અહીંના માલધારીઓ ખૂબ જ આઘાત લાગ્યો હતો।
અને ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે અંદર 3 બચ્ચાઓ હતા, એટલે ખરેખર 5 મોત થયા હતા. તો અહીંના લોકો બધા સાથે આજે મારે ભીખુભાઈ બાટાવાળાને પણ યાદ કરવા પડે છે કે આ એમને ખ્યાલ આવ્યો. અમારા હરસુરાતા છે, કથળભાઈ છે, હરસુરભાઈ એની કિંમતી જમીન અહીંયા આગળ આપી છે. તો 2014ની અંદર દુનિયામાં એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે. 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે અમે સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ, સત્યનારાયણ બાપાની કથાનું આયોજન કરીએ છીએ, મહાઆરતીનું આયોજન કરીએ છીએ. પર્યાવરણ પ્રેમીઓ, ગામના આગેવાનો, માલધારીઓ તેમજ વન વિભાગ રાજુલા, જાફરાબાદ, આજે આરએફઓ સાહેબ વેગડા સાહેબ હાજર હતા, વાઘેલા સાહેબ આરએફઓ જાફરાબાદ હાજર હતા, પત્રકારો હાજર હતા. બધા સાથે મળીને આજે એક આ સ્મારક છે એ સિંહ અને લોકોની વચ્ચે કેવો પ્રેમ છે એનું પ્રતિબિંબ છે. તો અમે બધા સાથે મળી અને વિશ્વ સિંહ દિવસ આ રીતે અમે ઉજવીએ છીએ.